હેલો દોસ્તો, આપ જોઈ રહ્યા છો રાજકોટના રોકસ્ટાર ગુજ્જુભાઈની. આપણી ઘરે જૂનાગઢથી આપણા કરજીન ભજન સેવા સાગરભાઈ આવ્યા છે અને એમને જવાનું છે ચોટીલા ચામુંડાના દર્શને. સાથોસાથ આપણે પણ જવાનું છે. તો અત્યારે બપોરના 1 વાગી ગયો છે, એટલે આપણે મસ્ત ગરમા ગરમ જમી કાઢીએ અને પછી જવાના છીએ. જો મિત્રો, આ રસોઈ થઈ રહી છે, ગરમા ગરમ રસોઈ, રોટલી અને આ શાક ને એવું બધું બની રહ્યું છે. તો તમે જોઈ રહ્યા છો મસ્ત આ ગરમા ગરમ જમીને પછી આપણે જવાના છીએ. આપણે જોઈએ શું શું છે. તો મસ્ત ગરમા ગરમ રોટલી છે, મિક્સ શાક, દાળ, પાપડ, સાથે મસ્ત ડુંગળી, પછી આમાં દહીં છે, ભાત છે, તમે જોઈ રહ્યા છો. અને સાગરભાઈ આપણે જમવામાં બેસી ગયા છે. હેલો દોસ્તો. તો મસ્ત મજાનું હવે આપણે પણ જમવા બેસી જઈએ. તો ફ્રેન્ડ, હવે અમે જઈ રહ્યા છીએ ચોટીલા ચામુંડાના દર્શન કરવા. ચાલો. તો હવે આ નીચે ઉતરી ગયા છીએ. જવા ફાઇનલ નીકળી ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ ચોટીલા બાઇક લઈને. અહીંયાથી લગભગ 55 કિલોમીટર જેવો થાય છે રાજકોટથી ચોટીલા. ચાલો હવે. જવા માટે આપણે મંદિરે આવી ગયા છીએ અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. ફ્રીમાં ગાડી પાર્ક કરવા માટેનો આ પાસ આવી ગયો છે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે ઉપર મંદિરે જઈશું. સાગરભાઈ પણ આવી ગયા છે ગાડી લઈને બાઇક પરથી. એ પણ અહીંયા ગાડી પાર્ક કરી અને પછી આગળ બધા જોડે ઉપર જવાના છીએ. તો ફાઇનલી માતાજીનો ડુંગર ચડવા માટેનું પ્રથમ પગથિયું આવી ગયું છે. જય ચામુંડા.
તો મિત્રો હવે આપણે માતાજીના ડુંગર ચડી રહ્યા છીએ અને આપણી સાથે છે સાગરભાઈ. રોકસ્ટાર ગુજ્જુભાઈ હવે રાજકોટથી માતાજીના દર્શન કરવા જવાના છે. તો ફાઇનલી હવે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ઉપર ડુંગરા ઉપર. દર્શન કરવામાં એકદમ ભીડ છે. માતાજીના દર્શન માટે બહુ મોટી જબર ભીડ છે. દર્શન કરવામાં થોડોક ટાઈમ લાગશે, આપણે વારામાં ઊભી જઈએ. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો. ભાઈ દર્શન કરી લ્યો, પેલા થઈ ગયા છે હવે દર્શન કરી લ્યો બેન. આપણે જઈ રહ્યા છીએ. તો એકદમ માતાજીના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે આપણે આગળ દર્શન કરીશું મિત્રો. તો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા લોકો માતાજીના પ્રસાદ રૂપી કંકુનું તિલક કરી રહ્યા છે. તો આપણે પણ તિલક કરી રહીએ મિત્રો, આપણે પણ તિલક કરી લીધું છે. આ બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. હવે હું તમને નીચે ભૈરવ દાદાના દર્શન કરવા માટે લઈ જાઉં છું. તો ચલો મિત્રો, હવે આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ, ત્યારબાદ માતાજીના ત્રિશુલા દર્શન કરીશું. તો મિત્રો, આ કાલ ભૈરવ દાદાના દર્શન તમે કરી લો. જય કાલ ભૈરવ દાદા, બધાનો ભલો કરજો. અહીંયા માતાજીના શ્રીફળ વધારવામાં આવે છે. આ છે માતાજીનું ત્રિશુલ, તમે જોઈ રહ્યા છો. ભાષા તો જો આ માતાજીના ત્રિશુલમાં દર્શન કરી સિંહ જોઈ રહ્યા છો. અહીંયા બધા માતાજીની ચૂંદડી પ્રસાદી રૂપે બાંધી અને બધા આશીર્વાદ લે છે. આ એક મણનો ઘંટ હશે જે તાંબાનો બનેલો છે અને એને સારી કોરથી આવી રીતે પેક કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ વારંવાર વગાડે નહીં. હવે આપણે આગળના દર્શન કરીશું. અહીંથી એકદમ સરસ મજાનો નજારો આવી રહ્યો છે ચોટીલાનો. એકદમ મનમોહક નજારો છે મિત્રો, જે આપણને નિહાળવાનો મન જ કર્યા કરે એવો નજારો. અહીંયા છે માં લખેલું માતાજીનું ત્રિશુલ. તો આપણે એનો પણ સીન લઈ લઈએ. જોઈ લ્યો મિત્રો, એકદમ જબરજસ્ત કુદરતી સૌંદર્ય. બધા અહીંયા રૂપિયાના સિક્કા ચોંટાડે છે અને એમ કહે છે કે જેનો રૂપિયાનો સિક્કો છોટી જાય એ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ ખાનામાં બધા એક 5-5 રૂપિયાના સિક્કા ચોંટાડવામાં આવે છે અને જેનો સિક્કો છોટી જાય એને ભાગ્યશાળી સમજવામાં આવે છે. તમે આ બધા ભાવિ ભક્તોને જોઈ રહ્યા છો મિત્રો. અને અહીંયા બધા ભાવિ ભક્તો રાસ ગરબા લઈ રહ્યા છે. તો મિત્રો, હવે આપણે માતાજીના દર્શન કરીને નીચે તરફ ઉતરી રહ્યા છીએ. જોઈ લ્યો નજારો ચોટીલાનો. આપણે માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા છીએ.
બસ હવે થોડા જ દાદરા ઉતરી એટલે સાવ નીચે ફાઇનલી પહોંચી જઈશું. સાથે સાગરભાઈ પણ છે. અને મિત્રો આપણે ફાઇનલી દાદરા ઉતરી ગયા છીએ. માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ. તમે જોઈ લ્યો. તો આપણે પાછા માતાજીના મંદિરે 7 વાગે બંધ કરી દેવામાં આવે છે એટલે આ બધી દુકાનો બંધ થઈ ગઈ છે.